આજની ખાસ કરીને માનની ભૂપેન્દ્રભાઈના મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં અને ભાઈ હર્ષભાઈના નાયબ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અલગ અલગ વિભાગોના બજેટના પ્રેઝન્ટેશન એ થઈ રહ્યા છે। ત્યારે આજે મને સોંપેલા વિભાગની બજેટનું પ્રેઝન્ટેશન કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્ય ઉદ્યોગ, ગૌસંવર્ધન, પશુપાલનના વિભાગમાં માંગણીઓની પણ વિધાનસભામાં મૂકાણી છે ને પસાર પણ થઈ છે। આપ સૌ પત્રકાર મિત્રોનું હું સ્વાગત કરું છું। અમારા સહકારના એસીએસ ભાઈ શ્રી અરુણકુમાર સોલંકી, પ્રિન્સિપલ સેક્રેટરી એગ્રીકલ્ચર શ્રી આરસી મીનાજી, એમડી ગુજરાત એગ્રો વિજય ખરાડીજી, રજિસ્ટ્રાર કોઓપરેટિવ્સ શ્રી મિતેશ પિંડ્યા, સંયુક્ત સચિવ નીતિન સાંગવાનજી, ફાલ્ગુનીબેન ઠાકર, આરપી રાજપૂત ડાયરેક્ટર એગ્રીકલ્ચર, પશુપાલનના બેન શ્રી ફાલ્ગુનીબેન, અમારા સૌ અધિકારીને આપ સૌ પત્રકાર મિત્રો, મેં હમણાં જ વાત કરી એમ રાજ્યનું બજેટ સેશન અતિ મહત્ત્વનું કહી શકાય એવું વિધાનસભામાં સેશન ચાલી રહ્યું છે। બજેટ પણ રજૂ થયું છે, અલગ અલગ વિભાગોની માંગણીઓ પણ રજૂ થઈ છે અને કેટલાક વિભાગોની માંગણી પસાર પણ થઈ છે। સંસદીય બધી કાર્યવાહીના અંતે રાજ્યની જનતા માટે બજેટની જોગવાઈઓ અને એની અમલવારીની શરૂઆત થવાની છે। ત્યારે મુખ્યમંત્રીશ્રીએ પણ સતત મોનિટરિંગ કરીને માર્ગદર્શન આપીને આ બજેટ તૈયાર કર્યું છે। કનુભાઈ નાણામંત્રીશ્રીએ આ બજેટ વિધાનસભા ગૃહ સમક્ષ રજૂ કર્યું છે। ત્યારે અમારા બજેટની પણ જોગવાઈઓનું પ્રેઝન્ટેશન આપણે કરી રહ્યા છે ને આપણા માધ્યમથી સમગ્ર રાજ્યની જનતાને ખાસ કરીને કૃષિ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન અને મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલા તમામ લોકો સુધી પહોંચે એવી આપ સૌ પાસે અપેક્ષા પણ છે। હું શ્રી આરસી મીના અમારા પ્રિન્સિપલ સેક્રેટરીને વિનંતી કરીશ કે તેઓ અમારા વિભાગનું પ્રેઝન્ટેશન આપના સમક્ષ રજૂ કરે। નમસ્કાર। આજની પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અમારા કેબિનેટ મંત્રી માનનીય ઈશુભાઈ ભવાણી છે, એસીએસ છે, બધા અધિકારી મિત્રો, પત્રકાર મિત્રો, હું બધાનો કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગથી સ્વાગત કરું છું અને એક નાનકડો પ્રેઝન્ટેશન જે બજેટ તૈયાર કર્યું છે એ આપને સમક્ષ રજૂ કરું છું। કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના 5 પાયાઓ છે। એ 5 પાયાઓ આધારે માનનીય મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ બજેટ તૈયાર કરેલો છે। આમાં પહેલો પાયો जो છે આપણે કૃષિ એક પાયો છે કે આમ કૃષિમાં આપણે ઉત્પાદકતા વધારો અને ટેકનિક ડ્રિવન કૃષિ પરિવર્તન ઉપર આખો ભાર મૂક્યો છે। અમે આપણી જેટલી પાકો છે આમે 15 થી 20% સુધી આપણે વધારવાનો એક આયોજન છે। ડિજિટલ સાધનો અને તાલીમ અને નવીન ટેકનોલોજીનો ઉપયોગ એ ખાસ આ બજેટમાં મહત્વ આપ્યું છે। પાક પદ્ધતિ બદલવાની, વધારે આવક અપાતી ટકાઉ ખેતીનો પ્રોત્સાહન માટે પણ આ બજેટમાં આપણે ફોકસ કર્યું છે। બીજો પાયો જો આપણો બાગાયતનો છે, આ પણ એક ખૂબ જ અગત્યનો છે। આ બધા મિત્રોને ખ્યાલ છે કે બાગાયત પાકોનો और બાગાયતની જો ઉત્પાદન છે આનો ખૂબ મહત્વ बढ़્યો છે। એટલે આપણો લક્ષ્ય છે કે આપણે બાગાયત વિસ્તારમાં 20% સુધીનો વિસ્તાર વધારવાનો લક્ષ્ય છે। આપણે પેક હાઉસ, કોલ્ડ ચેન, ફૂડ પાર્ક, એગ્રી કોરિડોર બનાવવાની આપણી ખાસ બજેટમાં જોગવાઈ કરી છે। ગુજરાતને કૃષિ પ્રોસેસિંગ અને વિકાસનું કેન્દ્ર બનાવવાનું એ મુખ્ય ધ્યેય છે। ત્રીજો જો પાયો છે આપણે પ્રાકૃતિક ખેતી, જો રાસાયણિક ખાતરથી જેટલો નુકસાન થાય છે આને દૂર કરવા માટે માનનીય વડાપ્રધાન શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય રાજ્યપાલ શ્રી, માનનીય મંત્રી શ્રીનો ખાસ અભિગમ છે કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વિશેષ ભારણ આપે
આને માટે પણ આ બજેટમાં ખૂબ સારી જોગવાઈઓ કરી છે. ચોથો પાયો પશુપાલન, दूध मत्स्य उद्योग क्षेत्र में प्रगति ऊपर है. આપણો ટાર્ગેટ છે 2047 સુધી આખા દેશમાં ગુજરાતનો દૂધનો ઉત્પાદન 10% સુધી થાય એ બાબતમાં પણ આપણે આના ઉપર ફોકસ કર્યો છે. પશુપાલકો ખાસ કરીને મહિલા પશુપાલકોને વધુ સશક્ત બનાવવા માટે પણ ખાસ ભારણ આપ્યો છે. આધુનિક સુવિધાઓથી માછલી ઉત્પાદન અને નિકાસનો વધારો થાય, ખાસ કરીને ડીપ સી ઉપર ફિશરીઝનો વધારો થાય, આને માટે પણ આખી ખૂબ સારી જોગવાઈ આપણે કરી છે. સહકાર આધારિત મજબૂત ગામ અને આર્થિક કેન્દ્ર ગુજરાત બને આને માટે પણ બજેટમાં ભારણ આપ્યું છે. ખાસ કરીને પેક્સને ધિરાણ પૂરતી મર્યાદિતને રાખવા, બહુહેતુક આર્થિક કેન્દ્ર બને આના ઉપર ખૂબ ભારણ આપ્યું છે. ખેડૂતો પશુપાલકોને લાભાર્થી નહીં પણ આર્થિક ભાગીદાર બનાવવાનું એ પણ અમે ખૂબ આપણે ધ્યાન આપ્યું છે. ગામ સ્તરે અનાજ સંગ્રહની નવી વ્યવસ્થા ઊભી કરવા માટે પણ બજેટમાં જોગવાઈ કરી છે. સહકારી સંસ્થાઓ વચ્ચે પરસ્પર નાણાકીય અને ટેકનિકલ સહકાર થાય, આપણી જો પેક્સ છે એ વર્લ્ડ ક્લાસ થાય અને આનું ટ્રાન્ઝેક્શન ઓનલાઈન થાય, રિયલ ટાઈમ થાય, આના ઉપર પણ ફોકસ કર્યો છે. આપણે જોઈએ તો ગુજરાત રાજ્યનો આખો બજેટ 4,08,000 કરોડનો છે. આમેથી કૃષિ અને સહકાર વિભાગને આ વખતે 24,022 કરોડ जो माननीय मंत्री श्री की अध्यक्षता में અને લીડરશિપ में અમે ખૂબ જમ્પ થયો છે. જો ગઈ સાલ 22,498 કરોડ હતો, અમે ખૂબ માતબાર રકમનો બઢોતરી થઈ છે. અને આમે જો જુદા જુદા 4 આપણા સેક્શન છે, અમે કૃષિ સેક્શન જોઈએ તો અમે 18,549 કરોડ, પશુપાલન 2,130 કરોડ, મત્સ્ય ઉદ્योग 1,396 કરોડ અને સહકાર 1,946 કરોડની જોગવાઈ કરી છે. અને જેટલી આપણા લેટેસ્ટ જો વસ્તુ જોઈએ છે બધી આપણે જોગવાઈ કરી છે. અગત્યની જો ચાલુ બાબતોની આપણે વાત કરીએ તો જો બજેટમાં જોગવાઈઓ છે, કૃષિ પ્રભાગ જ્યાં સુધી વાત છે, અમે ટ્રેક્ટર અને ખેતીના ભારે સાધન સાથે કૃષિ યાંત્રીકરણનો વ્યાપ વધારવાની યોજનાને કરીબ 1596 કરોડ જેટલાનો આપણે જોગવાઈ કરી છે. મુખ્યમંત્રી શ્રી પાક સંરક્ષણ સ્ટ્રક્ચર યોજનામાં 154 કરોડની જોગવાઈ કરી છે. ખાતેદાર ખેડૂત અકસ્માત બીમા યોજના 146 કરોડને આજુબાજુની જોગવાઈ છે. બાગાયત ખાતાની યોજના માટે વાર્ષિક વિકાસ કાર્યક્રમમાં 744 કરોડની જોગવાઈ કરી છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત 152 કરોડની જોગવાઈ છે. नेशनल मिशन ऑन नेचुरल फार्मिंग એ 89 करीब 90 કરોડની જોગવાઈ કરી છે. સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબોને એક ગાય માટે નિભાવ ખર્ચ 150 કરોડ, સંપૂર્ણ રસાયણ મુક્ત ડાંગ જિલ્લો અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે 4.16 કરોડની જોગવાઈ કરી છે. આપ બધાને જાણીને આનંદ થશે કે ડાંગ જિલ્લામાં છેલ્લા 3-4 વર્ષથી કોઈ પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ વગર प्राकृतिक खेती થઈ રહી છે. पशुपालक डिवीजन में बात करिए तो जो मुख्यमंत्री श्री गौमाता पोषण योजना में 500 करोड़ की जोगवाई करी है. गाभण का बियारण थैली गाय भैंस माटे खाणदाण माटे 61 करोड़, मोटा दुधारा पशुओं डेरी फार्म स्थापना माटे 32 करोड़, पशुओं वंध्यत्व निवारण माटेना केम्प और पशु रोग मेळाનું आयोजन माटे 18 करोड़, सेक्सेड सीमेन डोजનું उत्पादन 13 करोड़, वाड़ी वाछड़ी उछेर माटे 12 करोड़ની સહાય, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લા દૂધ ઉત્પાદન સંઘો અને વિવિધ માળખાકીય સુવિધા વિકસાવવા માટે 5 કરોડની જોગવાઈ કરી છે. મત્સ્ય પ્રભાગની વાત કરીએ તો ચાલુ બાબતોમાં રાજ્યના નોટિફાઈડ 104 મત્સ્ય ઉત્પાદન કેન્દ્રો ખાતે માળખાકીય સુવિધા ઊભી કરવા માટે 361 કરોડની જોગવાઈ છે. માછીમારોને ડીઝલ ખરીદી ઉપર વેટ સહાય 300 કરોડની જોગવાઈ છે. બાબરા પાણીને મત્સ્ય ઉછેર એકમના સ્થાપના માટે 115 કરોડની જોગવાઈ કરી છે. દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્ર વિકાસ સાધન ખરીદી ઉપર 107 કરોડની જોગવાઈ કરી છે. અને સહકાર પ્રભાગમાં ખેડૂતો, પશુપાલકો, માછીમારો માટે વ્યવસાય માટે 1539 કરોડ અને ગોડાઉન બાંધકામ માટે સહાય માટે 21 કરોડની જોગવાઈ ચાલુ બાબત તરીકે છે. જો નવી બાબતો છે અગત્યની
એ હવે આપને સમક્ષ હું રજૂ કરું છું. કૃષિ પ્રભાગની વાત કરીએ તો આજે ડ્રોનની ગામડાઓમાં ખૂબ ડિમાન્ડ છે. ખેડૂતો પાસે મજૂર નથી હોતા એટલે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી કિસાન ડ્રોનની ખરીદી સહાય માટે 15 કરોડ અમે 500 જેટલા આપણે ડ્રોન કિસાનોને મદદ આપી શકીએ. એગ્રો સર્વિસ પ્રોવાઈડર યોજના માન્ય મુખ્યમંત્રી શ્રીની સૂચના હતી કે નાના ખેડૂતો ટ્રેક્ટર નહીં ખરીદી શકતા તો એટલે તમે પેક્સ બનાવો તાલુકા કક્ષાએ અને ત્યાં સાધન રાખો અને એ સાધનો મારફત ઓછા રેન્ટ પે નાના કિસાનોને પણ લાભ મળે. આને માટે એગ્રો સર્વિસ પ્રોવાઈડર યોજનામાં 10 કરોડ કૃષિ તકનીકી માટે 6 સેન્ટર ઓફ એક્સિલન્સ ઊભા કરવાના છે. આને માટે 12 કરોડ બાગાયત ફળ પાકો ફિલ્ડ કવરથી ગુણવત્તાયુક્ત ઉત્પાદન આદુ હળદર જેવા રાઇઝોમેટ્રિક પાકોના પ્રોત્સાહન બહુસ્તરીય પદ્ધતિ ફળ પાકો વાવેતર વિસ્તાર વધારા માટે 49 કરોડ કૃષિ લગત છે મુખ્ય સ્થળો પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ત્યાં સારો ભાવ મળે લોકોને. આને માટે બાવળા ગોંડલ સુરત ધોલારા એસઆઈઆર જબુગામ ડીસા ખાતે આ સેન્ટરો બનાવવાના છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આને માટે 69 કરોડ 69 કરોડ. અમદાવાદને ત્રાગડ ખાતે એગ્રી બિઝનેસ એન્ડ ઇનોવેશન હબ માનીય મંત્રીશ્રીની ખાસ સૂચના હતી કે આપણે એક એવો હબ બનાવીએ જ્યાંથી કે એગ્રીકલ્ચરનો બિઝનેસ હબ મળે. આને માટે 22.50 કરોડ. બનાના ફાઇબર એક્સટ્રેક્શન અને બનાના પાવડર પ્રોસેસિંગ યુનિટ માટે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાના માટે 1 કરોડ. વડોદરા આણંદ ખેડા નર્મદા જિલ્લામાં ખૂબ કેળની જો ફસલ છે ખૂબ અગત્યની છે તેના માટે આ જોગવાઈ કરી છે. એગ્રો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર માટે ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ જો આપણે બોટાદથી પીપાવા બંદર અને બીજો આપણે સુરેન્દ્રનગરથી પોરબંદર એ 2 કોરિડોર બનાવવાના છે જો આખા આપણા એક્સપોર્ટ ઓરિએન્ટેડ કોરિડોર હશે. આના માટે 1 કરોડ. વાવ થરાદ ખાતે ફૂડ પાર્કની સ્થાપના માટે ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ માટે 1 કરોડ રૂપિયા. મિલેટ મૂલ્ય સંવર્ધન પ્રોસેસિંગ યુનિટ માટે ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ માટે 1 કરોડ રૂપિયા. ગુજરાત કૃષિ વ્યવસાય અને નિકાસ પ્રોત્સાહન નીતિ આને માટે માનનીય મંત્રીશ્રીને ખૂબ આને લીડરશિપ લઈ અને આપણા જો કૃષિના જો ઉદ્યોગો છે આને પ્રોત્સાહન મળે આને માટે 10 કરોડની ટોકન જોગવાઈ છે. પર આ સાહેબની સૂચના પ્રમાણે અમે આને આગળ પણ લઈ જઈ શકશે. એગ્રો બિઝનેસ પોલિસી છે ને. પ્રાકૃતિક ખેતી હેન્ડ હોલ્ડિંગ અને સર્ટિફિકેશન માટે 8.40 કરોડ. પ્રાકૃતિક ખેતી બધો જો સર્ટિફિકેશન છે હવે બ્લોકચેન મારફત થશે એટલે શહેરના જો ઉપભોક્તા છે અને આ ખાતરી થશે કે આ જો હું ઉપજ લઈ રહ્યો છું આ જો પ્રોડક્શન છે આ ખરેખર પ્રાકૃતિક છે એ વસ્તુ માટે પણ અમે આયોજન કર્યું છે. राज्य में प्राकृतिक उत्पादों की बाजार सुविधा ऊभी रहे आने माटे 9.37 करोड़. राज्यना दरेक जिला में प्राकृतिक खेती माटे सेंटर ऑफ एक्सलेंस ऊभा करवा माटे 20 करोड़. आ चालू साल में 4 सेंटर लेवाना छे पर दरेक जिला में आ सेंटरो बनावाना छे. प्राकृतिक कृषि उत्पादनों मार्केटिंग और ब्रांडिंग माटे 1 करोड़ रुपया एटले कि प्राकृतिक उत्पाद बधा लोकोने मळे शहर में जेटला लोको छे आने पण मळे आने माटे पण जोगवाई राज्य सरकार श्रीने करी छे. राज्य की कृषि यूनिवर्सिटीओं में कृषि शिक्षण कार्यक्रमना सुदृढ़ीकरण माटे जामनगर भूज खेड़ ब्रह्मा खाते कॉलेजों होस्टल की नवी माળખાકીય सुविधा माटे 40 करोड़ रुपया. एवी ज रीते पशुपालन डिविजन की बात करिए तो पशुओं में गर्भधारण निदान करवा माटे रेपिड टेस्ट किट माटे 10 करोड़. राज्यना पशुओं में IVF थी गर्भधारण माटे सहाय माटे 1 करोड़. पशु रोग निदान माटे किट અને સાધનોની સુવિધા ઊભી કરવા અને નવા 3 નવી પશુ રોગ નિદાન લેબોરેટરી સ્થાપના માટે 3 કરોડ. પશુપાલન ખાતાની સંસ્થાઓનો માળખાકીય વિકાસ સંસાધન સહાય હેતુ પશુ આરોગ્ય કલ્યાણ સમિતિને આર્થિક સહાય 34 કરોડ. જેમ આપણે રોગી કલ્યાણ સમિતિ છે આ રીતે પશુ આરોગ્ય કલ્યાણ સમિતિનો પણ આમે સમાવેશ કર્યો છે. પશુ દવાખાના પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો વેટનરી પોલિટેકનિક ઉપકેન્દ્રો દૂધ મથકના માટે નવીન મકાન બાંધકામ અને હયાત મકાનોનો નવીનીકરણ માટે 57 કરોડ. કામધેનુ યુનિવર્સિટી હેઠળ વેટનરી કોલેજ ભુજ કચ્છ રાપર હિંમતનગર નવસારી સરદારનગર દાંતીવાડાનું સુદૃઢીકરણ માટે 26 કરોડ. કામધેનુ યુનિવર્સિટી માટે પંચગઢ રિસર્ચ સેન્ટર માટે 2 કરોડ.
પશુપાલન માહિતી આપના સુધી મળે એમના માટે ડિટેલ થોડી વાત કે પણ એમાં આપને કરશે. ચાલુ વર્ષે રાજ્ય સરકારે ખેડૂતો, પશુપાલક અને સહકારી ક્ષેત્રમાં સંકળાયેલા તમામ સભાસદો અને મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકો માટે કૃષિ વિભાગ અંતર્ગત સહકાર પશુપાલન મત્સ્યોદ્યોગ યોજનામાં ઘણી બધી નવી બાબતો અને ચાલુ બાબતોનો ઉમેરો કર્યો છે. હું થોડી વિગતો આપને ટૂંકમાં આપીશ કે પશુપાલનમાં ચાલુ યોજનામાં મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના છે. આ કોવિડ વખતે આ યોજના ચાલુ કરી હતી કે રજિસ્ટર્ડ ગૌશાળા અને પાંજરાપોળ છે એને દૈનિક સહાય આપવાની યોજના ચાલુ કરી હતી અને એમાં શરૂઆતમાં 7 મહિના માટે આપી હતી. પછી 22-23માં થોડી જોગવાઈ સુધારી કરી અને એનું નામ મુખ્યમંત્રી શ્રી ગૌમાતા પોષણ યોજના કરવામાં આવ્યું હતું. એમાં હવે અત્યારે પશુદીઠ એમાં દરેક ગૌશાળા અને પાંજરાપોળને સહાય કરવામાં આવે છે. એમાં અત્યાર સુધી લગભગ 1374.93 કરોડની સહાય આપવામાં આવેલી છે અને 25-26માં પણ એમાં જોગવાઈમાં વધારો કરવામાં આવેલો છે. આ ઉપરાંત જે મીના સાહેબે જે વિગતો વાત કરી હતી કે ગાભણ અને વિયાણ થયેલા ગાય ભેંસ હોય એને પણ ખાનદાન સહાય કરી છે કે દાખલા તરીકે જે ગર્ભાવસ્થામાં જે ગાય હોય એને ખોરાકની જરૂર પડે છે તો એમાં પણ દરેક લાભાર્થી દીઠ આપણે ગાય દીઠ આપણે 150 કિલોગ્રામ વિના મૂલ્યે દાણ આપીએ છીએ. એ સિવાય એ અને રાજ્યના તમામ પશુપાલકોને આ લાભ આપવામાં આવે છે. 25-26માં 33 કરોડની જોગવાઈ કરીને 84,728 લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિયાણ થયેલા પશુ હોય તો એકવાર વિયાણ થયા પછી પણ એને વધારે સારો ખોરાકની જરૂર પડે છે એટલે એમાં પણ પ્રતિ લાભાર્થી 150 કિલોગ્રામ વિના મૂલ્યે દાણ આપવામાં આવે છે અને એમાં પણ 25-26માં 33 કરોડનું કરી અને 83,270 લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે. એનો અર્થ એ થયો કે રાજ્ય સરકાર એક અને માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય કૃષિમંત્રીશ્રી અને અમે આખા રાજ્ય સરકારનો તમામ અભિગમ છે કે આપણી પશુઓમાં પણ એક નવી જાત એવી વ્યવસ્થિત થાય, મજબૂત પેદા થાય. ગર્ભાવસ્થા માતા ગાય માતા હોય, જાનવર હોય ત્યારે એ પશુ હોય ત્યારે એનું પણ જાળવણી કરવામાં આવે, એને પણ પોષણ પૂરું પાડવામાં એ ઇવન પછી જ્યારે બચ્ચું જન્મ થાય તેને પણ આપણે કે દાણના રૂપમાં એને વધારે સુદૃઢ થાય એટલા માટે કામ કરીએ છીએ. આ ઉપરાંત આપણે પશુપાલકોને મદદ કરવા માટે મોટા દુધાળા પશુના ડેરી ફાર્મ કરવા હોય તો 12 દુધાળા પશુ માટેનું આખું એક યોજના પણ કરેલી છે જેમાં આપણે ડેરી ફાર્મ કરવું હોય તો એને વ્યાજ સહાય આપીએ છીએ, પશુ વીમાનું પ્રીમિયમ કરી આપીએ છીએ, એને કેટલ શેડ બનાવી આપીએ છીએ, મિલ્કિંગ મશીન છે. આ પણ યોજના છે અને એમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને મહિલા લાભાર્થી હોય તો આપણે 1% વધારાની સહાય પણ આપવામાં આવે છે અને એની પણ આપણે ચાલુ વર્ષે બધી જોગવાઈને નાણાકીય કર્યું છે. છેલ્લા 3 વર્ષમાં લગભગ 2600 લાભાર્થીઓને 63 કરોડની સહાય કરવામાં આવેલી છે અને 18-19 જ્યારે બધી યોજના આવી ત્યારે અત્યાર સુધી 222 કરોડની યોજના કરવામાં આવી છે. આ ઉપરાંત પશુઓમાં વૈદ્યકીય નિવારણ માટેના કેમ્પ હોય, પશુ આરોગ્ય મેળા જે વર્ષોથી આપણે બધા આપ તો જાણો છો એ લગભગ 2008-9થી ચાલુ થયા હતા. આજની તારીખ સુધી પણ પશુ આરોગ્ય મેળા ચાલુ છે અને દાખલા તરીકે હું તમને આંકડો તો 25-26માં અમે 4,497 જેટલા કેમ્પ કર્યા હતા અને 14 લાખ પશુઓને આમાં સારવાર કરવામાં આવી હતી. પછી હું બીજું એક વસ્તુ વાત કરું કે સેક્સ સિમેન્ટ ડોઝનું ઉત્પાદન આપણે રાષ્ટ્રીય ગોકુળ મિશન અંતર્ગત ભારત સરકારના સહાયથી આપણે પાટણ ખાતે એક સંસ્થા ઊભી કરેલી છે અને 7.80 લાખ સેક્સ સિમેન્ટ ડોઝનું થયેલું છે. આ ડોઝના ઉપયોગથી એની સફળતા છે કે 90% વધુ વાછરડી અને પાડીનો જન્મ થઈ રહ્યો છે. આ સિમેન્ટ ડોઝ આપવાનો ફાયદો આપણે પોતે પાટણ ખાતે પેદા કરીએ છીએ અને અમને દરેક લાભાર્થીને આપણે માત્ર આપણને લગભગ 600-700 રૂપિયા આપણને એનો ખર્ચો થાય છે, રાજ્ય સરકારને પડતર થાય છે, પણ આપણે પશુપાલકોને માત્ર 50 રૂપિયામાં આ કૃત્રિમ બીજદાનની સુવિધા પૂરી પાડીએ છીએ. હજી વધુ 8 લાખ સિમેન્ટ ડોઝ ઉત્પાદન કરવાનું આયોજન છે અને એમાં નાણાકીય જોગવાઈ પણ રાખી છે. પણ પછી અને બીજું કે 25-26માં અમારે એવું છે કે 2 વર્ષ સુધી જો પાડી વાછરડીનો વૈજ્ઞાનિક જે થયો હોય એને પણ પછી રડિયાળું ન મૂકી દે. અગાઉ આપણે કેટલની સહાય આપણે 150નું ખાંદાણ આપીએ છીએ, એવા જે પાડી અને વાછરડી હોય એને પણ આપણે સતત એનું વિકાસ જાળવવા માટે એમને આપણે કાપ સ્ટાર્ટર આપીએ છીએ, મિનરલ મિક્સર આપીએ છીએ, સમતોલ દાણ ઊભું કરીએ છીએ. એના માટે પણ આપણે સતત એની જેમ આપણે મનુષ્યમાં પશુઓનું શિક્ષણોનું જે રીતે સતત આપણે ફોલોઅપ કરીએ છીએ એવી રીતે પશુઓમાં પણ જન્મ વિયાણ થયા પછી પણ એની પ્રગતિ માટે આપણે સતત મોનિટરિંગ કરી અને આપણું પશુધન વધુ વંશિક રીતે મજબૂત રહે માટે કામ કરીએ છીએ. આ ઉપરાંત આપણે બધા જ દૂધ ઉત્પાદક સંઘો આપ જાણીએ છીએ, બનાસ ડેરી, મહેસાણા ડેરી, આણંદ ને બધા બહુ જ મજબૂત છે,
પણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ આ દૂધ ઉત્પાદક સહકારી સંઘોને આપણે બહુ મજબૂત કરવાની જરૂર છે. એની પણ નાણાકીય જોગવાઈ લગભગ 78 કરોડના પ્રોજેક્ટ રાખી અને રાજ્ય સરકાર દ્વારા આપણે એને ફાળવી કરી છે. અત્યારે પણ એમાં નાણાકીય જોગવાઈ રાખી છે, જેથી આપણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં દૂધ ઉત્પાદક ક્ષેત્ર આપણે વધારે મજબૂત થઈ શકીએ. સહકાર ક્ષેત્રે વાત કરીએ તો વર્ષોથી આ યોજના ચાલે છે અને એની પણ ચાલુ રાખી છે કે સભાસદોને 7% વ્યાજ સહાય આપવામાં આવે છે. જેમ ભારત સરકાર સહાય આપે છે અને ગુજરાત સરકાર સહાય આપે છે, એમાં આપણે એને ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ કહીએ છીએ. અને 25-26 માટે 1200 કરોડની જોગવાઈ કરી છે. પશુ બેંકના સભાસદો અને સહકાર ક્ષેત્રમાં જ્યારે લોન લે છે ત્યારે 7% એમને વ્યાજ સહાય આપણે એમને પરત કરીએ છીએ, જેથી એમાં પશુપાલન અને મત્સ્યોદ્યોગ જેવી સંકલનો પ્રવૃત્તિઓ માટે પણ 2 લાખ રૂપિયા સુધી અને એની માછીમારો માટે 3 લાખ સુધીની આપણે એની જોગવાઈ કરીએ છીએ. અને આ યોજના લીધે માછીમારો, પશુપાલકો અને ખેડૂત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ સભાસદોને આપણને વ્યાજ સહાય મળે છે. બીજું, સહકાર ક્ષેત્રમાં એક માનનીય વડાપ્રધાન સાહેબ અને માનનીય આપણા સહકારી મંત્રી શ્રી ભારત સરકાર ડૉક્ટર શ્રી અમિત શાહ સાહેબે આખું એક નવું સહકાર ક્ષેત્રને બહુ મૂળથી દ્રઢીકરણ કરવાનું પ્લાન કર્યું છે. આપણે માનનીય મંત્રી શ્રી સાહેબ એની વધારે વિગતો આપશે, પરંતુ એક વસ્તુ એમણે કરી કે ભાઈ સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સહાય યોજના થવી જોઈએ. આપણા ખેડૂતોના ઘરે ગોડાઉન હોવું જોઈએ, આપણી ક્રેડિટ સોસાયટી છે એને ગોડાઉન હોવું જોઈએ, દૂધ ઉત્પાદક સંઘોના ગોડાઉન હોવું જોઈએ. કેમ કે કુદરતી આપતા ઊભી થાય, વાવાઝોડું થાય, અસ્તિત્વ જ્યારે બધું આપણું થાય ત્યારે ખેડૂતોના પાકને નુકસાન ન થાય ત્યારે ગોડાઉન કેવી સહાય હશે, સંગ્રહ થશે અને ક્યારેક ભાવ ઓછા હોય ત્યારે પણ એનો સંગ્રહ કરી શકાય, ભવિષ્યમાં ભાવ ઊંચા થાય ત્યારે પણ વેચી શકાય. જો ગોડાઉન ના હોય તો ખેડૂતોથી માંડી ધિરાણ મંડળીઓથી માંડી તમામ સંઘોને પોતાનો માલ વેચવાની ફરજ પડે છે. એટલે ભારત સરકારના સહયોગથી આખી યોજના આપણે કરી છે અને રાજ્ય સરકારે પણ એમાં ગોડાઉન કમ પ્રોસેસિંગ યુનિટ કરવા માટે પણ મંડળીઓને બધાને સહાય કરી છે. પ્રાથમિક સહાયક મંડળીઓ, જિલ્લા તાલુકા ખરીદ વેચાણ સંઘ, દૂધ ઉત્પાદક સંઘ, તમામને આપણે 75% અને 500 મેટ્રિક ટન, 2500 મેટ્રિક ટન, 5000 મેટ્રિક ટન એવા બધા ગોડાઉન ઊભા કરવા માટે પણ રાજ્ય સરકારે સતત પ્રયત્ન કરી રહ્યા છે. મત્સ્ય ઉદ્યોગની વાત કરીએ તો વર્ષોથી આપણે મત્સ્ય ઉદ્યોગને એક સેક્ટર તરીકે ઘણું અગત્યનું છે. આપણો દરિયાકાંઠો ઘણો મોટો છે, એટલે આપણે જે નોટિફાઈડ સેન્ટરો છે, દરિયામાં પણ બંદરો છે જેના પર માછીમારો લાગે છે, એવા 104 મત્સ્ય ઉત્તરાયણ કેન્દ્રો છે. એમાંથી આપણે 41 સેન્ટરોને ડેવલપ કરવા માટેનું આખું આયોજન કર્યું છે. ભારત સરકારે આખા દેશમાં 3 અદ્યતન બંદરો, સ્માર્ટ બંદરો તરીકે ડેવલપ કરવાનું ભારત સરકારે આયોજન કર્યું છે. એમાં એક આપણું ગુજરાતનું જખો છે, જેને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ આવરી લીધું છે, કે એના માટે પણ નાણાકીય જોગવાઈ બધી કરેલી છે. પછી આપણે આપણા 3 ક્ષેત્રો છે. દરિયાઈ ક્ષેત્ર છે, પછી ઇનલેન્ડ ક્ષેત્ર છે, જ્યારે આપણે ઉકઈ, ધરોઈ, આ બધા લોકલ ઇનસાઇડ ડેમો છે એમાં મત્સ્ય ઉદ્યોગ વધારે થાય. અને ત્રીજું આપણું એક્વાકલ્ચર, જે ભાભરા પાણી કહીએ છીએ, દરિયા અને આપણે ઇંગ્લેન્ડની વચ્ચે જે એમાં ઝીંગા ઉછેર છે. આ 3 ક્ષેત્રના વિકસાવવા માટે આપણે રાજ્ય સરકારે દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ માટે સાધનો પૂરા પાડવા માટે, પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવા માટે, વેલ્યુ એડિશન મશીનરી ખરીદવા માટે, પ્રોસેસિંગ પ્લાન્ટના અપગ્રેડેશન માટે, રેફ્રિજરેટેડ વાહન ખરીદવા માટે એ યોજના કરી છે. ઇવન નાના મચ્છીમારો જે દરિયાકાંઠે જાય છે એમને આપણે ગિલ નેટ આપીએ છીએ, GPS આપીએ છીએ, લાઈફ સેવિંગ ઇક્વિપમેન્ટ આપીએ છીએ, ઇન્સ્યુલેટેડ બોક્સ આપીએ છીએ. એવી રીતે એમને માછીમારોની જાળ ને બધું આપવાનું છે. આપણે તમામ એક જ મિનિટમાં પૂરું કરું સર. અને જે માછીમારો દરિયાકાંઠે જાય છે એમની બોટો માટે પણ આપણે ડીઝલ વેટ સબસિડી આપીએ છીએ. આપણે 15 રૂપિયાની મર્યાદામાં છે, અત્યારે 12 રૂપિયા અને 30 પૈસા જેટલી અમને આપણે ડીઝલ સહાય કરીએ છીએ. અને ભાભરા પાણીની વાત કરી તેમ પ્રમાણે ઝીંગા ઉછેર માટે પણ રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. એટલે રાજ્ય સરકારનો તમામ અભિગમ તમામ ક્ષેત્રે, કૃષિ ક્ષેત્ર, પશુપાલન ક્ષેત્રે, મત્સ્ય ઉદ્યોગ અને સહકાર ક્ષેત્રે તમામ સભાસદોના લોકોના વિકાસ માટેની વિવિધ યોજના ચાલુ અને નવી બાબતો રાજ્ય સરકાર લઈને આવી છે. સર નમસ્કાર. ડીપ સી સેશન્સમાં આપણે ગુજરાતમાં શરૂઆત કરી છે, ખાસ કરીને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ. અને ગુજરાતમાં જ્યારે ડીપ સીની આપણે વાત કરતા હોઈએ ત્યારે ખાસ કરીને 12 વર્ટિકલ માઇલથી લઈને 200 વર્ટિકલ માઇલનો જે એરિયા છે એમાં પુષ્કળ પ્રમાણમાં માછલી ઉત્પાદન અને અન્ય જે સીફૂડ છે એ મળતું હોય છે. એને ધ્યાનમાં રાખી અને માનનીય પ્રધાનમંત્રી શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય મંત્રી સાહેબનું પણ એક નિર્ણય રહ્યું છે કે આપણા માછીમારો જે છે નોર્મલી 12 વર્ટિકલ માઇલથી 40-50 વર્ટિકલ માઇલ સુધી જતા હોય છે. એની આગળ જે ડીપ સી અને હાઈ સી છે, હાઈ સી એટલે નોર્મલી 200 વર્ટિકલ માઇલ પછીનો જે વિસ્તાર છે,
એમાં જે માછીમારીનું ખેડાણ થવું જોઈએ એ ઓછા પ્રમાણમાં થાય છે. એના માટે આપણે કેવી રીતે આપણા માછીમારો છે એને વધારે મજબૂત બનાવી શકીએ અને ડીપ સી વેસલ્સ બનાવી શકીએ જેથી એ લોકો ત્યાં સુધી જઈ શકે, એના માટે આ વખતે આ યોજના આપણે લઈ આવ્યા છે. અને એમાં ખાસ કરીને જે આપણો એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે અને ત્યાં આપણે જે માછલીઓ વધારે પ્રમાણમાં મળી રહે એના માટે આ યોજના આ વખતે મૂકવામાં આવી છે. અને સદર પ્રોજેક્ટ યુનિસ્કોટ જે છે એ 120 લાખ રૂપિયા છે, એની 50% સહાય એટલે કે 60 લાખ જેવી સહાય છે એ આ ડીપ સી વેસલ પર આપણે આપવાના છીએ. આ અંતર્ગત આ વર્ષે આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ખાસ કરીને આપણા જે મોટા મત્સ્યના વિસ્તારો છે, ખાસ કરીને વેરાવળ, પોરબંદર, ઓખા, આ બધા વિસ્તારોમાં ડીપ સી વેસલ્સનું કામગીરી થઈ રહી છે. અને 2026-27ના ઘટકમાં કુલ 30 જેટલી ડીપ સી વેસલ્સ બને અને 15 કરોડ જેટલો જે મહેસૂલી ખર્ચ આમાં થઈ શકે એ બાબત આ વખતે સૂચવવામાં આવી છે. દક્ષિણના રાજ્યોમાં જે પ્રકારે મત્સ્યોદ્યોગ વિકસ્યો છે એમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અમારા વિભાગે નક્કી કર્યું છે કે ખૂબ ઓપોર્ચ્યુનિટીઝ છે માછીમારો ભાઈઓ માટે. તેમાં ઘણા ઇનિશિયેટિવમાં ડીપમાં તમે ડીપ સીમાં કેવી રીતે કામ થાય છે અને ડીપ સીમાં એક્સપર્ટ ત્યાંથી એક મોટા વેસલ સાથે સીધું મધર વેસલ સાથે પેકિંગ થાય છે. બહુ વેસલ ખૂબ મોટું હોય છે, મધર વેસલ હોય છે, સમજાવો તમે. યસ સર, આમાં મધર વેસલ હોય છે અને મધર વેસલની સાથે એના નાના ડોટર વેસલ પણ હોય છે. એટલે મધર વેસલ જે હોય છે એ નોર્મલી જ્યારે ડીપ સીમાં કે હાઈ સીમાં જતા હોય છે ત્યારે એની જે પણ મત્સ્ય ઉત્પાદન થતું હોય એ બધું જ મત્સ્ય ઉત્પાદન, કારણ કે આ જે પેરિશેબલ કોમોડિટી છે, આમ તમે એટલા દૂર ગયા હો પછી પાછા લઈને આવો ત્યાં સુધીમાં માછલીનો બગાડ ને એ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એટલા માટે મધર વેસલ્સમાં આ બધું જ ઉત્પાદન આવી જાય એના પછી એનું પ્રોસેસિંગ જે છે એ પ્રોસેસિંગ પણ મધર વેસલ્સમાં જ થાય અને મધર વેસલ્સમાં એ પ્રોસેસિંગ થાય અને દરિયામાં જ થાય. હા, દરિયામાં ત્યાં જ પેકિંગ થાય અને એ પ્રોસેસિંગ પછી આપણે એક્સપોર્ટ પણ કરી શકીએ એ પ્રકારની વ્યવસ્થા છે મધર વેસલ અને વિથ ડીપ સી જે છે આપણે કરવા જઈ રહ્યા છીએ. અત્યારે એક પણ થઈ નથી રહ્યું, નવી બાબત છે. 27,000 બોટ છે. હા, જે કરવા માગશે એમાં અત્યારે પ્રાઇમરી જે નક્કી કર્યું છે એમાં એમને સહાય આપીશું, જેને જવું છે એને આપીશું ને ભવિષ્યમાં આપણે આ બિઝનેસ વિકસાવવા માગીએ છીએ. આ એક બહુ મોટો ઉદ્યોગ બની શકે એવી સંભાવનાઓ આમાં પડી છે. એને ઇમ્પ્લિમેન્ટેશન છે, એમને સહાય છે, મદદ છે અને ભવિષ્યની અંદર વધારે જરૂર પડે તો વધારે પણ વેસલ અમે આપીશું. સમયની મર્યાદામાં વાત ન કરી છે પણ એગ્રો બિઝનેસ પોલિસી એ ખેડૂતો માટે અતિ મહત્ત્વની પોલિસી છે અને એમાંથી એનું પેકિંગ, એમની વ્યવસ્થાઓ, ગામડામાં બેઠો હોય તો એને પણ એ પ્રકારની મદદ 125 કરોડ સુધીની થોડી ડીપમાં 2-3 મિનિટમાં વાત આપી દીધી. આપણે પ્રથમવાર બેઝિકલી એગ્રી બિઝનેસ પોલિસી એટલે કે ગુજરાત કૃષિ વ્યવસાય અને નિકાસ પ્રોત્સાહન નીતિ ને પુટઅપ કર્યું છે. એમાં ખાસ કરીને આપણે ત્યાં બે પ્રશ્નો છે. એક તો વધારેમાં વધારે જે રો મટીરિયલ છે એનું વેલ્યુ એડિશન ને ફૂડ પ્રોસેસિંગ કેવી રીતે થઈ શકે અને બીજું કે એક વખત પાક પાકી જાય છે પછી એનું હાર્વેસ્ટિંગ લેતા હોય ત્યારે એનું નુકસાન કેવી રીતે આપણે ઓછું કરી શકીએ છીએ. આ બે બાબતોને ધ્યાનમાં રાખી અને ગુજરાત કૃષિ વ્યવસાય અને નિકાસ પ્રોત્સાહન નીતિને આપણે આ વખતે લઈ આવ્યા છીએ. એમાં ખાસ કરીને ખેડૂતોની ઉપજ માટે એમને યોગ્ય અને સારો ભાવ મળે, કૃષિ આધારિત જે ઉદ્યોગો છે એને સારી સહાય મળે અને એની સાથે સાથે એગ્રો સ્ટાર્ટઅપ અને ઇન્ક્યુબેશન સેન્ટર છે એને પ્રોત્સાહન મળે એના માટે પણ છે. ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી નવી તકો ઊભી થાય એની સાથે સાથે આપણી જે વેલ્યુ એડિશન ને ફૂડ પ્રોસેસિંગથી બ્રાન્ડિંગ અને માર્કેટિંગ પણ આપણું સારી રીતે વિકસે એના માટેના પ્રયત્નો છે. ભવિષ્યમાં આપણે નિકાસ અને કૃષિ અને ફૂડ પ્રોસેસમાં ઉત્પાદન નિકાસ વધારી શકીએ એના માટેની આ પોલિસી આપણે લઈ આવ્યા છીએ. ખાસ કરીને આમાં વાત કરું તો આપણા જે વિઝન અને લક્ષ્યો છે એમાં આપણા જે ટોટલ 50 લાખ જેટલા ખેડૂતો છે એમની આવક વધી શકે એના માટેનો પ્રયત્ન છે. એની સાથે સાથે કૃષિ સેવાઓ સાથે જે સંકળાયેલા હોય એવા 500 થી વધારે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન, કૃષિ વ્યવસાય અને ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રોમાં 1 લાખ કરોડથી વધુનું રોકાણ અને આશરે અત્યારે આપણે ટોટલ જોગવાઈ 10,000 કરોડની કરી છે પણ માનનીય મંત્રીશ્રી બાબતે વધારે આપણને જાણ કરશે. 5,000 જેટલા કૃષિ સાહસિકોને મૂલ્યવર્ધન કૃષિ વ્યવસાય માટેની આપણે સહાય આપીએ છીએ અને એમાં અલગ અલગ કેટેગરી આપણે બનાવી છે જેમાં આપણું જે લક્ષ્ય છે નોર્મલી આપણા જે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ હોય છે જે ફૂડ પ્રોસેસિંગ સાથે સંકળાયેલા હોય છે એમના માટે આપણે 60% અને 1 કરોડ સુધીની સહાય આપી શકીએ. શ્રેણી 2 માં આપણે સ્મોલ અને મીડિયમ લીધું છે એમાં આપણે 35% સુધી 20 કરોડ સુધીની સહાય આપી શકીએ એ રીતે આપણે એમાં પ્રપોઝ કરેલું છે.
શ્રેણી 3 છે એમાં બેઝિકલી કસ્ટમ હાયરિંગ સેન્ટર, એગ્રીગેટર્સ, ટેસ્ટિંગ લેબ અને કૃષિ ક્ષેત્રે જે આઈટી કે ઉભરતા ટેક આધારિત સોલ્યુશન કોઈ લઈને આવતું હોય તો એવા સ્ટાર્ટઅપને પણ સહાય આપીએ છીએ. અને શ્રેણી 4 જે છે એ બેઝિકલી એફએફપીઓ જે છે, એસએચજી છે, કૃષિ ખાદ્ય પ્રક્રિયા સાથે જોડાયેલા આપણા સહકારી મંડળીઓ હોય છે એમને સહાય આપવાનું આપણે આની અંદર સૂચવ્યું છે. માન્ય મંત્રીશ્રીએ ચર્ચા કર્યા મુજબ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી માન્ય અમિત શાહ સાહેબ દ્વારા જે નવા ઇનિશિયેટિવ સહકાર ક્ષેત્રમાં શરૂ કરવામાં આવ્યા છે એમાં માન્ય એસીએસ સાહેબે માહિતી આપી વર્લ્ડ્સ લાર્જેસ્ટ ગ્રેન સ્ટોરેજ પ્રોગ્રામ શરૂ કર્યો. આપણે જાણીએ છીએ આવી યુદ્ધ જેવી સ્થિતિમાં આપણા માટે અનાજ અને ખાદ્ય ચીજવસ્તુઓનો સંગ્રહ કેટલું મહત્વ ધરાવે છે. ત્યારે માનનીય અમિત શાહ સાહેબનું વિઝન એ દિશામાં આજથી 1 વર્ષ પહેલાથી શરૂ થઈ ગયું હતું અને એમણે આ પ્રોગ્રામ આપ્યો, જેના માધ્યમથી સહકારી મંડળી હોય, એપીએમસી હોય, ખરીદ વેચાણ સંઘ હોય, જિલ્લા, તાલુકા અને રાજ્ય કક્ષા સુધી આ તમામ પ્રકારની સહકારી સંસ્થાઓ છે એ વેર હાઉસીસ ગોડાઉન બનાવે, સારી ક્વોલિટીના ગોડાઉન બને અને એમને એફસીઆઈ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા 9 વર્ષના ભાડા પટ્ટે લેવા માટે, ભાડેથી લેવા માટે પણ બાહેધરી આપે છે. એટલે સહકારી સંસ્થાઓને એના માધ્યમથી ખેડૂતોને આનો ખૂબ મોટો લાભ મળે એ માટે માનનીય મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આ નવી યોજના વર્લ્ડ્સ લાર્જેસ્ટ ગ્રેન સ્ટોરેજમાં આપણે ગોડાઉન સહાય સ્કીમની બજેટમાં અત્યારે સુધી સહકારી મંડળીઓ એ માત્ર ને માત્ર ધિરાણ થાય ગ્રામીણ તંત્ર અને એના આધાર પર બિઝનેસ કરે એ પ્રકારે ઇનિશિયેટિવ માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અમિતભાઈ સૌપ્રથમ આ લીધો છે. એવું જ એક અમરેલા બનાવ્યો છે સહકારી બધી બેંકોનો, એટલે કે બધું કોઓપરેશન એમાઉન્ટ કોઓપરેટિવ એટલે બધું જ સહકારનું તંત્ર આખું સહકારમાં જ પૈસો રહે, સર્ક્યુલેશન રહે. જેમ ભારત ટેક્સી કરી, રિક્ષા કરી, આ જ પ્રકારે સહકારી ક્ષેત્રને ખાનગી બેંકોથી પણ વધારે મજબૂત બની શકે એવી મોટી તાકાત એ ધરાવે છે. અમિતભાઈએ ખૂબ સરસ પ્લાનિંગ એમનું કર્યું છે. દાખલા તરીકે આપણે નવી જ્યારે ખરીદી કરતા હોઈએ છીએ તો લાખો મેટ્રિક ટન ગોડાઉનો જોઈએ છે, એ ગોડાઉનો ભાડે લઈએ છીએ. તો કેમ આપણું સહકારી ક્ષેત્રમાં ગામડામાં બેઠેલી મંડળી અલગ અલગ વ્યવસાય પણ કરી શકશે? એના પણ સુધારાઓ અને ખૂબ સરસ માનનીય અમિતભાઈએ કર્યા છે. અને એ પ્રકારે રાજ્યમાં લાખો મેટ્રિક ટન અને 9 વર્ષ સુધી ભાડે એફસીઆઈ લઈ લેશે. એટલે સિક્યુરિટીની દૃષ્ટિએ કોઈ પ્રોબ્લેમ આર્થિક રીતે ન રહે ને એ પ્રકારનું પ્લાનિંગ એમાં થયું છે. જીસી બેંક દ્વારા દરેકને 200 કરોડ દર મહિને અઠવાડિયે મળે છે અને સીધું માઇક્રો એટીએમથી પૈસા બેંકોને એસબીઆઈ મેં ગઈકાલે વાત કરી છે, 200 કરોડ રૂપિયા રોજ દૂધ ધારકોને એમના ખાતામાં મળે છે. મિત્રો, બધી વિગતો અમારા વિભાગને આપની સમક્ષ મૂકી છે, થોડી ડિટેલ પણ મૂકી છે. બજેટ એ બહુ મોટી વસ્તુ છે, આમાંથી પણ ખૂબ બધી વાતો એ દાખલા યાંત્રિકરણની વાત થઈ તો અમે 400 કરોડનું બજેટ રાખ્યું, તો આ વખતે 750નું છે. તો 350 કરોડ નાના યાંત્રિક સાધનોમાં વધારો કર્યો છે, પણ ઘણા જૂની બાબતમાં નવી બાબત તરીકે આમાં 350-400 કરોડ રૂપિયા વધારો થઈ રહ્યો છે. એટલે નાના નાના સાધનો એનો પણ ખેડૂતોને જરૂરિયાતો હોય છે, તો એનો પણ વધારો એ ઉત્તરોત્તર આમાં કરતા ગયા છે. મિત્રો, 2-3 બાબતો આ પ્રશ્નોત્તરી કરો એ પહેલાં માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે પાંજરાપોળના ગૌશાળાની એટલે ગૌમાતા પોષણ યોજનામાં 4,42,000 પશુઓને લાભ મળી રહ્યો છે. એ તારીખ આપણે 22-23ના વર્ષની એ તારીખો હતી. એમાં સુધારો કરીને 31/12/2025 સુધી જેટલી પણ ટ્રસ્ટ એ નોંધાયેલા હોય એ નોંધાયેલા ટ્રસ્ટોને પણ આ સહાય મળશે. ઓછામાં ઓછો 20 કરોડ રૂપિયાનો નવો બોજો એ ગૌમાતા પોષણ યોજનામાં. એટલે કે પુનઃ એકવાર કહું, 31/12/2025 સુધી, બરાબર છે મેડમ, નોંધાયેલા જેટલા પણ ટ્રસ્ટો છે, 22 પહેલાં નોંધાયેલાને જ મળતું હતું. હવેથી માની મુખ્યમંત્રીશ્રી નિર્ણય, અમારા વિભાગે નિર્ણય લીધો છે અમારા માર્ગદર્શન નીચે કે હવે પછી જે પાંજરાપોળના ગૌશાળાઓ છે એ 31/12/2025 સુધીમાં જે નોંધાયેલા છે એ બધાને ગૌમાતા પોષણ યોજનાનો લાભ એ હવેથી મળવાનો છે. 500 ગામ પ્રાકૃતિક ખેતી તરીકે જે બજેટમાં સીધી જોગવાઈ નથી, પણ મુખ્યમંત્રીશ્રી અને નાણામંત્રીશ્રી અમારા વિભાગને કહ્યું છે કે તમે અમને માગણી કરશો એટલે અમે તમને આપી દઈશું. 500 ગામ માની વડાપ્રધાનશ્રી, માની મુખ્યમંત્રીશ્રી અને આપણા રાજ્યપાલશ્રી જે પ્રકારે કામ કરી રહ્યા છે, અને આપ જોશો તો પ્રાકૃતિક ખેતી ઉપર વિશેષ ધ્યાન એ આમાં
ફોકસ થયું છે નવી બાબતોમાં. તો 500 ગામ એકસાથે સંપૂર્ણ ગામ પ્રાકૃતિક ખેતી કરતા થાય એના માટેના 113 કરોડ રૂપિયાની પણ માગણી એ અમે અલગથી કરવાના છીએ અને મંજૂરી માટેની પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ વાત કરી છે. આ અવિરત ચાલતું હોય છે, બજેટમાંથી જ આવે એવું નથી હોતું. કોઈપણ વિભાગ એ પછીથી એમને જરૂરિયાત હોય ત્યારે રાજ્યના નાણાં અને નાણાં ખાતામાંથી આ ચાલતી પ્રક્રિયા છે. પણ મહત્ત્વનું એટલે છે કે બજેટ ચાલે છે એમાં, જેવી જ રીતે 10 કરોડ રૂપિયા એગ્રી બિઝનેસ પોલિસીમાં આપને કહ્યું, એમાં 1300 કરોડ રૂપિયાની અમારી માગણી છે. ટોકન 10 કરોડ મૂક્યા છે, પણ એ 1300 કરોડ રૂપિયા અમને આપવાના છે આપણું ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. એટલે આ 25,000 કરોડથી પણ વધારાનું બજેટ એ અમારું થવાનું છે. પણ એ ટોકન બજેટ કરીને આખો અમે એને વિગતો આપીશું કે અમારે આ પ્રકારે આ પોલિસીમાં જરૂરિયાત છે, તે પ્રકારે અમને મંજૂરી આપવાની અમને આ પાડી છે. એટલે 300 ફૂટ એ શેડ ખેતરમાં બનાવવા માટેની અત્યાર સુધી સહાય રાજ્ય સરકાર કરતી હતી. આ વખતે અમારા કૃષિ વિભાગે નક્કી કર્યું છે કે 600 ફૂટ સુધીનો શેડ એ બનાવે તો એમને પણ 1 લાખ રૂપિયાની સહાય 300 ફૂટના શેડમાં હતી. એ રીતે 600 ફૂટનો શેડ, કારણ કે નાનો પડે ક્યાં એને સાચવે, જે પ્રકારે કમોસમી વરસાદ, જે પ્રકારે અન્ય રીતે વરસાદો આવી રહ્યા છે, પૂર હોય એવા વખતે એમની જણસ સચવાઈ રહે, એમનું ઉત્પાદન સચવાઈ રહે, ફળ ફળાદી શાકભાજી સચવાય, એના માટે પણ એક મહત્ત્વનો નિર્ણય એ અમારા વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. થેન્ક યુ મિત્રો.